નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સુપર પ્રાઇમ ટાઈમ. આપની સાથે હું છું ઝરણા સોરી. સૌથી પહેલા વાત કરીશું દેશભરમાં મચેલા જળ તાંડવને લઈને. તો દેશના કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં હાલ જળ પ્રલય જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેને કારણે સીધું જ જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ભલે રાજ્યમાં વરસાદે થોડાક સમય માટે વિરામ લીધો હોય, પરંતુ દેશના કેટલાક રાજ્યોમાં પરિસ્થિતિ બદથી બદતર થતી જઈ રહી છે. અને હવે અમે આપને બતાવીશું એવી કેટલીક તસવીરો, એવા કેટલાક રાજ્યોની વાત કે જે હાલ પૂરના પ્રકોપથી ત્યાં હાહાકાર મચી ગયો છે. પૂરના પ્રકોપથી કુલ રાજ્યના 15 રાજ્યોમાં ભારે વરસાદની પરિસ્થિતિ છે, જ્યાં ભારે વરસાદથી અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. દેશના 15 રાજ્યોમાં હાલ ઘોડાપૂરની પરિસ્થિતિ છે. અહીં ચારે તરફ જળ તાંડવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદથી અનેક નદીઓમાં ઘોડાપૂર આવી ચૂક્યા છે. ભારે વરસાદ હજુ પણ લગાતાર અહીં વરસી રહ્યો છે. આ તરફ ઉત્તરાખંડની વાત કરવામાં આવે તો અહીં વાદળ ફાટવાથી તબાહીની તસવીરો સામે આવી. અહીં જળતાંડવને કારણે કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં પાણીનો પૂર પ્રવાહ જોવા મળી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં પૂરથી વિનાશનો માહોલ જોવા મળ્યો છે. સાથે જ વાત કરવામાં આવે હિમાચલમાં ભૂસ્ખલનથી બરબાદી જોવા મળી. મધ્યપ્રદેશના પણ 12 જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ યથાવત જોવા મળી છે. અહીં વરસાદ વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યો. તો મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પૂરથી વિનાશ વેરાઈ ચૂક્યો છે. હજુ પણ અવિરત વરસાદી માહોલ અહીં છવાયેલો જોવા મળ્યો છે. તો રાજસ્થાનમાં પણ પૂરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આરણ પ્રદેશમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. દિલ્હીમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. દેશના કેટલાય એવા રાજ્યો છે કે જ્યાં પૂરથી હાલ પ્રકોપની પરિસ્થિતિ જોવા મળી છે. દેશના કુલ 15 રાજ્યોમાં જોવા મળી રહી છે પૂરની સ્થિતિ. એમાં હિમાચલ પ્રદેશથી લઈને ઉત્તર પ્રદેશ સુધી નદીઓમાં હાલ ઘોડાપૂર આવ્યા છે. અનેક શહેરોમાં જળબંબાકાર જોવા મળી રહ્યું છે. સ્થિતિ ખૂબ જ વણસી ગઈ છે. લાખો લોકો પૂરના પાણીમાં જીવવા મજબૂર બન્યા છે. હિમાચલમાં છેલ્લા 25 દિવસથી કુદરતે હાહાકાર મચાવ્યો છે. મેઘરાજાએ દિલ્હીને પણ બરાબર ધમરોડ્યું છે. ત્યારે જુઓ કે કેવી રીતે આકાશી આફત ઉપર ઉત્તર ભારતના રાજ્યોમાં મચાવી રહી છે હડકંપ.